હવે જોઈશું આપણે સ્વાધ્યાય પોઈન્ટ 2 એનો દાખલા નંબર 1 ધારો કે આ સ્ટાર તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે આ સ્ટાર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે કેવી શૂન્યતર એટલે કે 0 નહીં આવે બાકી બધી આવી જશે એટલે કે ટૂંકમાં આની થશે r સ્ટાર r પ્લસ બધી ધન વાસ્તવિક સંખ્યા આવી જશે અને બધી ઋણ વાસ્તવિક સંખ્યાઓ આવી જશે 0 નહીં આવે ખાલી બસ શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ ધન અને ઋણ આવી જશે આમાં પોઈન્ટ વાળું પોઈન્ટ વગરનું પૂર્ણાંક અપૂર્ણાંક વર્ગમૂળ વાળું વર્ગમૂળ વગરનું બધા પ્રકારની સંખ્યાઓ આવી જશે 0 નહીં આવે માત્ર ઓકે હવે એમ કીધું છે કે સાબિત કરો કે વિધેય r સ્ટાર થી r સ્ટાર પ્રદેશ r સ્ટાર છે સપ્રદેશ પણ r સ્ટાર છે fx બરાબર છે 1/x વડે વ્યાખ્યાયિત વિધેય f એક એક અને વ્યાપ્ત છે આ વિધેય આપેલું છે આપણે એક એક અને વ્યાપ્ત સાબિત કરવાનું છે હવે આગળ એમ કીધું છે કે જો પ્રદેશ r સ્ટાર ના બદલે n લેવામાં આવે અને સપ્રદેશ r સ્ટાર જ રહે તો શું આ પરિણામ સત્ય છે ઓકે ચલો આપણે એની પણ ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપણે r સ્ટાર થી r સ્ટાર fx બરાબર 1/x વડે જે આ વ્યાખ્યાયિત વિધેય છે આપણે એક એક અને વ્યાપ્ત સાબિત કરીશું તો અહીંયા લખીશું શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓના ગણ r સ્ટાર પર વ્યાખ્યાયિત વિધેય f r સ્ટાર થી r સ્ટાર fx બરાબર 1/x પ્રદેશ આનો r સ્ટાર છે સપ્રદેશ પર r સ્ટાર છે fx બરાબર આપ્યું છે 1/x ઓકે હવે આપણે એક એક અને વ્યાપ્ત સાબિત કરવાનું છે હું પહેલા અહીંયા જગ્યા જવા દઉં છું શું કામ એ પછી તમને ખ્યાલ આવશે તો પહેલા તો જો એક એક માટે અહીંયા લખું એક એક વિધેય તો એક એક વિધેય કેવી રીતે સાબિત કરવાનું ધ્યાન આપજો પહેલા લઈ લેવાના fx1 fx2 આ રીતે fx1 fx2 લઈ લેવાના હવે fx1 કેટલા થાય x ની જગ્યાએ આપણે x1 મૂકીશું તો 1/x1 આવશે ત્યાં થઈ જશે 1/x1 fx2 એટલે કે અહીંયા થઈ જશે 1/x2 ઓકે x2 આ તરફ જાય x1 આ તરફ જશે x2 બરાબર x1 ધ્યાન આપજો આપણે fx1 બરાબર fx2 લેવાનું એક એક વિધેય સાબિત કરવા માટે fx1 બરાબર fx2 લેવાનું અને જો x1 બરાબર x2 આવી જાય x1 બરાબર x2 આવી જાય તો વિધેય એક એક કહેવામાં આવશે તો આપણે લખીશું therefore વિધેય એક એક છે fx1 બરાબર fx2 લેવાનું અને જો x1 બરાબર x2 સાબિત થઈ જાય તો વિધેય એક એક કહીશું હવે વ્યાપ્તની વાત કરીએ વ્યાપ્ત વિધેય તો એ કેવી રીતે ચકાસવાનું તો વ્યાપ્ત વિધેય માટે સૌપ્રથમ આપણે y બરાબર fx લેવાનું y બરાબર આપણે લેવાનું fx ઓકે fx ની કિંમત મૂકી દેવાની fx બરાબર થઈ જશે 1/x અને x ને કરતા બનાવવાનું y બરાબર fx લેવાનું y બરાબર fx લેવાનું અને x ને કરતા બનાવવાનું x બરાબર થઈ જશે અહીંયા 1/y x બરાબર થશે અહીંયા 1/y ઓકે x ને કરતા બનાવીને આ કિંમત fx ની અંદર મૂકવાની રહેશે આ પ્રમાણે y બરાબર fx લેવાનું fx ની કિંમત મૂકવાની x ને કરતા બનાવવાનું x ને કરતા બનાવ્યા પછી હવે લખવાનું fx બરાબર 1/x fx બરાબર લખવાનું અહીંયા છે પ્રમાણે 1/x x ની હવે કિંમત મૂકવાની અંદર fx જે છે એની જગ્યાએ આપણે x ની આ કિંમત મૂકવાની રહેશે x ની જગ્યાએ આપણે મૂકવાનું આ રીતે 1/y
આપણે જે x ની કરતા બનાવ્યો તો x ની જગ્યાએ લખવાનું 1/y, આ બાજુ પણ x ની જગ્યાએ 1/y લખવાનું રહેશે. x ની જગ્યાએ લખીશું 1/y, છેદનો છેદ અંશમાં જશે તો થઈ જશે y. જો જવાબ y આવી જાય, જો જવાબ y આવે તો વ્યાપ્ત વિધેય કહેવાશે. તો લખીશું therefore f એ વ્યાપ્ત વિધેય છે. એ લખીશું f એ એક વિધેય છે. ઓકે, એક વખત ફરીથી એકદમ સરળ છે. એક એક માટે શું કરવાનું છે, fx1 બરાબર fx2 લઈશું. fx1 ની જગ્યાએ થશે 1/x1 અને આ બાજુ થશે 1/x2. તો x1 બરાબર x2 સાબિત થઈ જાય તો એક એક કરીશું. વ્યાપ્ત કેવી રીતે સાબિત કરીશું, તો y બરાબર fx લેવાના, y બરાબર fx લેવાના, fx ની કિંમત મૂકી દેવાની, x ની કરતા બનાવવાનું, x ની કરતા બનાવવાનું. હવે આ x ની કિંમત અહીંયા મૂકવાની, fx બરાબર જે 1/x છે, x ની જગ્યાએ મૂકી દેવાના 1/y. y જવાબ આવે તો વિધેય વ્યાપ્ત કહેવામાં આવશે. ઓકે, હવે અહીંયા મેં તમને જગ્યા જવા દીધી, સમજો શું કામ જગ્યા જવા દીધી. આપણે કોષ્ટક બનાવીને પણ સરળતાથી વિધેય એક એક છે કે નહીં ચકાસી શકીશું. તો આ પ્રમાણે કોષ્ટક બનાવવાનો. r સ્ટાર થી r સ્ટાર છે, તો આ રીતે r સ્ટાર થી r સ્ટાર. r સ્ટાર મતલબ અહીંયા કેટલી સંખ્યાઓ આવે, શૂન્ય સિવાયની દરેક વાસ્તવિક સંખ્યા આવશે. ઓકે, શૂન્ય સિવાય, શૂન્ય નહીં આવે, બાકી દરેક પોઈન્ટ વાળી, પોઈન્ટ વગરની વગેરે આવશે. આપણે સરળતા ખાતર થોડી સંખ્યાઓ લખીશું. અહીંયા સરળતા ખાતર થોડી સંખ્યાઓ લખીશું આ રીતે. ધારો કે ચલો અહીંયા હું જવાબ લઉં 1, તો 1 નો જવાબ કેટલો આવે, અહીંયા હું 1 મૂકું તો 1/1 એટલે કે જવાબ આવે 1. ઓકે, તો પહેલા જોવું પડે કે આ 1 આ સ્ટારમાં છે કે નહીં. તો આ સ્ટારની અંદર 1 આવશે. અહીંયા પણ શૂન્ય સિવાયની દરેક વાસ્તવિક સંખ્યાઓ આવવાની છે. ચલો આ બે લઉં તો 2 નો જવાબ આવે 1/2. વ્યસ્ત કરવાનું છે, fx બરાબર છે 1/x એટલે કે આપેલ સંખ્યાનો વ્યસ્ત કરવાનો છે. ચલો હું માઈનસ સંખ્યા લઉં, ધારો કે ચલો લો -3, આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. ધારો કે લઈએ -5, તો -5 નો જવાબ શું આવે, -1/5. -1/5 પણ આ સ્ટારની અંદર હશે. ઓકે, ચલો ધારો કે એ પ્રમાણે બીજી કોઈ સંખ્યા લો, માની લો કે 3/5 લો. 3/5 આ સ્ટારમાં હશે, ચેક કરવું પડે પહેલા, સમજો. 3/5 આ સ્ટારમાં હશે, પ્રદેશ કેટલો છે r સ્ટાર, તો r સ્ટાર શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, એટલે કે એમાં તો આવી તમામ સંખ્યાઓ આવી હશે, અપૂર્ણાંક, પૂર્ણાંક વગેરે આવશે. તો આનો જવાબ કેટલો આવે, વ્યસ્ત કરીએ તો થઈ જશે 5/3. આ પ્રમાણે 5/3 અહીંયા હશે, આ પણ r સ્ટાર છે એટલે. ઓકે, તો તમે વિચારો અહીંયાથી આપણે આવી સંખ્યાઓ લઈને ડેશ 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 કરી દઈશું. અહીંયાથી વિચારો એક એક થાય છે. અહીંયા જો એકથી નીકળતું હોય બધામાં આ તરફ, તો એક એક વિધેય કહેવામાં આવશે. તમે ચેક કરો, કોઈ પણ સંખ્યા લેશો, અહીંયા તમે x બદલશો તો આ બાજુ સ્પષ્ટ છે કે એનો વ્યસ્ત બદલાઈ જશે. x બદલશો તો fx બદલાઈ જવાનો છે. અને કે ક્યારે કહેવાય સમજો, આ રીતે વર્ગ આવું કે fx બરાબર x નો વર્ગ હોય તો આમાં શું થાય, -2 નો વર્ગ એ 4 થાય, વર્ગ કરવાનો છે, +2 નો વર્ગ એ 4 થાય. તો આ અનેક એક થઈ જાય. x ની અલગ અલગ કિંમતો માટે જવાબ એક સમાન મળે તો અનેક એક થશે. અહીંયા સ્પષ્ટ છે કે તમે x ની કિંમત બદલશો તો fx બદલાઈ જશે. વિધેય સ્પષ્ટ દેખાય છે કે એક એક છે. આ રીતે કોષ્ટક બનાવીને પણ તમે નક્કી કરી શકો કે એક એક છે કે અનેક. તો અહીંયા સ્પષ્ટ દેખાય છે કે કોઈ પણ તમે x ની કિંમત બદલશો તો આ બાદ જવાબ બદલાઈ જશે, તો એક એક થઈ ગઈ. ઓકે, હવે વ્યાપ્તની વાત કરીએ. વ્યાપ્ત ક્યારે કહેવાય,
તો વ્યાપ્ત કોને કહીશું? તો વ્યાપ્ત વિધેય ક્યારે કહેવાશે? વિસ્તાર બરાબર સપ્રદેશ થાય. વિસ્તાર બરાબર સપ્રદેશ થાય તો વ્યાપ્ત વિધેય કહીશું. સપ્રદેશ કેટલો છે? r સ્ટાર અહીંયા જે છે. વિસ્તાર કયો કહેવાય? સમજો વિસ્તાર કોને કહેવાય? તો fx ની કિંમતોનો ગણ. વિસ્તાર બરાબર શું થઈ જશે? વિસ્તાર બરાબર થઈ જશે fx ની કિંમતોનો ગણ. fx ની કિંમત કઈ કહેવાય? એકનો જવાબ 1 મળ્યો તો આ fx ની કિંમત કહેવાય. વનહા પણ fx ની કિંમત કહેવાય. -1/5 પણ fx ની કિંમત કહેવાશે. 1/5/3 પણ fx ની કિંમત કહેવાશે. આપણે જોવાનું છે કે r સ્ટારમાં જે સપ્રદેશ છે r સ્ટાર એમાં એક પણ કિંમત ખાલી પડશે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. સમજો એક પણ કિંમત ખાલી પડે છે કે નહીં. તમે ચલો વિચારો r સ્ટારની કોઈ પણ કિંમત વિચારો. ધારો કે હું વિચારું છું r સ્ટારની કિંમત વિચારું. ચલો 2/5 તો શું આ કિંમત ખાલી પડશે? નહીં પડે. કેમ? આ કોણ પ્રતિબિંબ હશે 5/2 નું. 5/2 નો જવાબ કેટલો આવે? 2/5. ચલો ધારો કે હું મારી રીતે વિચારું તો પોઈન્ટ વાળી સંખ્યા લો. ધારો કે હું લઉં 1.1 r સ્ટારમાં હશે તો આ ખાલી પડે છે કોણ પ્રતિબિંબ હશે વિચારો. ધારો કે 0.1 એટલે શું થઈ ગયા? 1/10. તો આ કોનું પ્રતિબિંબ હશે? 10 નું. 10 નો વ્યસ્ત કરીએ તો 1/10 એટલે કે 0.1 થઈ જશે. તમે જાતે વિચારો અહીંયા એક પણ કિંમત ખાલી નહીં પડે. એક પણ કિંમત ખાલી નહીં પડે. શૂન્ય સિવાયની તમે વિચારવાની રહેશે. શૂન્ય તો લેવાનું જ નથી. શૂન્ય તો અહીંયા પણ નથી, આ સ્ટારમાં પણ નથી કે આ બાજુ પર નથી. તમે કોઈ પણ કિંમત અહીંયા વિચારશો r સ્ટારમાંની તો એનું આ બાજુ પ્રતિબિંબ માટે કોઈ ઘટક મળવાનો છે. એક પણ ઘટક ખાલી નહીં પડે. એક પણ ઘટક ખાલી નહીં પડે. એક પણ ઘટક ખાલી ના પડતો હોય તો વિસ્તાર બરાબર સપ્રદેશ થઈ ગયો છે એમ કહેવાય. વિસ્તાર બરાબર સપ્રદેશ છે એમ કહેવાય. એટલે કે અહીંયાથી પણ આપણે જાતે નક્કી કરી શકીશું. આ પ્રમાણે કોષ્ટક પરથી સ્પષ્ટ દેખાય છે કે આ એક વિધેય છે અને વ્યાપ્ત વિધેય છે. કારણ કે આ સ્ટારમાં એક પણ કિંમત ખાલી નહીં પડે એટલે કે વિસ્તાર બરાબર સપ્રદેશ થવાનો છે. ઓકે, એટલે કે આ વિધેય એક અને વ્યાપ્ત થઈ જશે. આ પ્રમાણે તો આ તમારી સમજણ ખાતર આ તમારે લખવાનું છે. પહેલા આ લખી દેજો, એના પછી આપણે આ લખીશું. ઓકે, તો f એક અને વ્યાપ્ત વિધેય છે. લખી દઈશું f પર. f એ એક અને વ્યાપ્ત વિધેય છે. હવે આપણે આગળ જોઈએ. જો પ્રદેશ r સ્ટારના બદલે n લઈએ અને સપ્રદેશ r સ્ટાર જ રાખીશું તો શું આ પરિણામ સત્ય છે? એટલે કે એક અને વ્યાપ્ત રહેશે કે નહીં એ ચેક કરીએ. ઓકે, તો આપણે આ રીતે લખીએ. પ્રદેશ r સ્ટારના બદલે કેપિટલ N લેતા અને સપ્રદેશ r સ્ટાર જ રાખતા તો f શું થઈ જશે? પ્રદેશ થઈ જશે n. પ્રદેશ થઈ જશે n. સપ્રદેશ રાખીશું r સ્ટાર. સપ્રદેશ રાખીશું r સ્ટાર. વિધેયનું એક fx બરાબર 1/x. હવે નક્કી કરીશું કે શું એક થાય છે કે અનેક થાય છે. ઓકે, તો આપણે અહીંયા હવે આ પ્રમાણે જુઓ. આ રીતે આપણે ચેક કરી દઈએ. અહીંયાથી ડાયરેક્ટ ખબર પડી જશે. n પ્રદેશ n આ છે r સ્ટાર. ઓકે, n માં શરૂઆત કેવી થાય? n ની શરૂઆત એકથી થશે. 1 2 વગેરે ધન પૂર્ણાંકો આવશે. 1 2 3 4 5 વગેરે. આ તરફ એનો વ્યસ્ત કરવાનો.
1 નો વ્યાસ થઈ જશે 1, 2 નો વ્યાસ થઈ જશે 1/2, 3 નો વ્યાસ થઈ જશે 1/3, 4 નો વ્યાસ થઈ જશે 1/4, 5 નો વ્યાસ થઈ જશે 1/5 વગેરે. ઓકે, હવે વિચારો એક એક થાય છે, એક એક તો થશે, એક એક તો થશે, n ની કિંમત બદલાશે એ પ્રમાણે જવાબ બદલાશે એટલે કે એક એક થઈ જશે. ઓકે, આ બધા ઘટકો આ સ્ટારમાં હશે કારણ કે શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ છે. ઓકે, હવે વ્યાપ્ત ચેક કરીએ. તો વ્યાપ્ત ક્યારે થાય? વિસ્તાર બરાબર સપ્રદેશ થાય તો, એટલે કે એક પણ કિંમત ખાલી પડતી ના હોય તો વ્યાપ્ત કહેવાય. અહીંયા વિચારો, ધારો કે ચલો હું વિચારું અહીંયા આ સ્ટારમાં કોઈ કિંમત આપણે 3/5, ચલો વિચારો 3/5 અહીંયા જે છે પ્રમાણે, કાં તો ચલો 3/5 લખું. ચલો 3/5 આ સ્ટારમાં આવશે. સમજો 3/5 આ સ્ટારમાં આવે વાસ્તવિક સંખ્યા છે એટલે કે શૂન્ય સિવાયની બધી વાસ્તવિક સંખ્યા આવશે, અપૂર્ણાંક પૂર્ણાંક વગેરે આવશે. તો આ બાજુ મારે કયો ઘટક રાખવો પડે? આ બાજુ કયો ઘટક રાખવો પડે? તો 5/3 વ્યસ્ત કરવો પડે. પણ શું 5/3 n માં આવે? ના આવે. n માં તો શું છે? માત્ર ધન પૂર્ણાંકો આવશે, પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. 5/3 હોય જ નહીં. તો 5/3 ના આવે. 5/3 પ્રદેશમાં જ નથી. અહીંયા તમે x ની જગ્યાએ 5/3 મૂકી શકો નહીં. મેં તમને આગળ પણ કહ્યું છે કે પ્રદેશ યાદ કરો, આ પ્રમાણે મેં કહ્યું છે કે પ્રદેશમાંથી x ની કિંમત લઈશું, પ્રદેશમાં આવતી હોય તેવી જ x ની કિંમત લઈશું. એ પ્રમાણે x ની કિંમત લઈશું તો તમને શું મળે? fx મળશે. fx ની કિંમતોનો ગણ શું કહીશું? વિસ્તાર. આ વિસ્તાર સપ્રદેશમાં સમાઈ જવો જોઈએ. અને જો બંને ઇક્વલ થઈ જાય, વિસ્તાર બરાબર સપ્રદેશ થાય તો વ્યાપ્ત વિધેય કહેવાય. 3/5 આ સ્ટારમાં છે. અહીંયા કેટલા રાખવા પડે? 5/3 નું પ્રતિબિંબ 3/5 આવે. પણ 5/3 તો તમે લઈ જ ના શકો, પ્રદેશમાં આવતું જ નથી. x ની કિંમત તમે 5/3 માન્ય નથી, પ્રદેશમાં આવતી નથી એના માટે. એટલે કે આપણે એવું કહી શકીએ કે 3/5 ખાલી પડ્યો એમ કહેવાય. 3/5 ખાલી પડ્યો એમ કહેવાય. આવી અસંખ્ય કિંમતો તમને મળશે. વિચાર કરો, અસંખ્ય કિંમતો મળશે. ધારો કે 3/5 ખાલી પડશે. ધારો એ પ્રમાણે માની લો કે ચલો 2/3 પણ ખાલી પડશે. 2/3 માટે શું જોઈએ? 3/2 એ પણ નહીં આવે. આવી અસંખ્ય કિંમતો અહીંયા ખાલી પડશે. વિચારી તો પૂર્ણાંકો પણ નહીં આવે. વિચારો, ધારો કે અહીંયા વિચારીએ તો ચલો 10 પણ ના આવે. 10 આ સ્ટારમાં આવે પણ 10 કોનું પ્રતિબિંબ થઈ જશે? 1/10 નું. 1/10 n માં આવે નહીં. એટલે કે અહીંયા 10 ખાલી પડ્યો છે એમ કહેવાય. આવા અસંખ્ય ઘટકો ખાલી પડશે. આ ઘટકો ખાલી પડશે અસંખ્ય આ રીતે, તો વિસ્તાર બરાબર સપ્રદેશ થયો કહેવાય નહીં. વિસ્તારમાં કઈ કિંમતો આવે? આ બધી વિસ્તારમાં કઈ કિંમતો આવશે? 1, 1/2, 1/3, 1/4 વગેરે વગેરે. આ વિસ્તાર. જ્યારે સપ્રદેશ આ સ્ટાર છે તો એમાંની અસંખ્ય કિંમતો ખાલી પડશે. ખાલી પડી આ વિસ્તારની કિંમતો આ બધી સપ્રદેશમાં છે. 3/5, 10 વગેરે સપ્રદેશમાં છે પણ વિસ્તારમાં નથી, વિસ્તારમાં આવતા નથી. એટલે કે અહીંયા શું થઈ ગયું કહેવાય? વિસ્તાર નોટ ઇક્વલ ટુ સપ્રદેશ. એટલે કે વ્યાપ્ત થશે નહીં. એક થશે. કિંમત બદલીશું, x ની કિંમત બદલીશું તો જવાબ બદલાશે. એટલે કે એક થઈ ગયું. પણ આપણે વિસ્તાર બરાબર સપ્રદેશ નહીં થાય. આપણે ખાલી એટલું ચેક કરવાનું, વ્યાપ્ત માટે એટલું ચેક કરવાનું, આ સ્ટારમાંની કોઈ કિંમત ખાલી પડે છે કે નહીં. એક આદી કિંમત પણ ખાલી પડતી હોય, માની લો કે માત્ર એક જ કિંમત ખાલી પડે છે, તો
તો પણ વ્યાપ્ત વિધેય ના કહેવાય, તો પણ વ્યાપ્ત વિધેય ના કહેવાય. અહીંયા તો અસંખ્ય કિંમતો ખાલી પડી છે, અહીંયા તો અસંખ્ય કિંમતો ખાલી પડી છે. તો આપણે આ રીતે લખીશું, માત્ર 3/5 લઈએ, આ રીતે 10 લઈએ વગેરે. આના માટે તો આ બાજુ કઈ આવવાનું નથી, x આવવાનું નથી. ઓકે, તો અહીંયા લખીશું, અહીં સ્પષ્ટ છે કે અહીં સ્પષ્ટ છે કે f 1 છે, પરંતુ વિસ્તારમાં ટીપડું સપ્રદેશ, વિસ્તારમાં ટીપડું સપ્રદેશ હોવાથી f વ્યાપ્ત વિધેય નથી, f વ્યાપ્ત વિધેય નથી. હવે જોઈએ સ્વાધ્યાય 1.2. એમાં જોઈએ દાખલા નંબર 2. નીચે આપેલા વિધેયો એક અથવા વ્યાપ્ત અથવા બંને ગુણધર્મ ધરાવતા વિધેયો છે કે નહીં તે ચકાસો. 5 વિધેય આપેલા છે, આપણે એક અને વ્યાપ્ત ચકાસીશું. નંબર 1 લઈએ, એમાં f n થી n fx બરાબર x નો વર્ગ, fx બરાબર x નો વર્ગ. અહીંયા આપણે આ રીતે નક્કી કરી દઈશું. આપણે આ પ્રમાણે ગણ લઈને એકદમ સરળ પડશે. અહીંયા આ રીતે n પ્રદેશ n, સપ્રદેશ પણ n, n થી n હોય તો બંને માર્ગે શરૂઆત કરી દેવાની, 1 2 3 વગેરે. આ પ્રમાણે 3 અપ વગેરે. આ બાજુ પણ એ રીતે 1 2 3 4 5 6 7 8 9 વગેરે. ઓકે, હવે fx બરાબર x નો વર્ગ છે. x ની કિંમત અહીંયાથી લઈશું, n માંથી, પ્રદેશમાંથી. તો 1 લઈએ તો 1 નો વર્ગ કેટલો થઈ જશે? 1 થશે. ઓકે, 2 લઈએ તો 2 નો વર્ગ થઈ જશે 4, 3 લઈએ તો 3 નો વર્ગ થઈ જશે 9. આ પ્રમાણે આગળ આવી જશે. 4 લઈએ તો 4 નો વર્ગ થઈ જશે 16. હવે આપણે નક્કી કરીએ કે 1 થશે. તમે કિંમત બદલશો, x ની કિંમત બદલશો તો જવાબ બદલાશે. વિચારો, 1 નો જવાબ 1 આવ્યો, 2 નો જવાબ 4 આવ્યો, 3 નો જવાબ 9 આવ્યો. x ની કિંમત બદલીશું તો આ તરફ જવાબ બદલાશે, એટલે કે વિધેય 1 થશે. ધ્યાન આપજો, fx બરાબર x નો વર્ગ હોય અને આના પ્રદેશમાં, સમજી લેજો, આના પ્રદેશમાં જો ઋણ કિંમત આવતી હોય, ધારો કે આ રીતે હોય, r થી r હોય, તો r માં તો ઋણ કિંમત પણ આવે, તો પછી અનેક એક થઈ જશે. ધારો કે -2 નો વર્ગ +4 થાય, 2 નો વર્ગ પણ +4 થાય, તો અનેક એક થઈ જશે. ક્યારે આવું થશે? જો પ્રદેશમાં ઋણ કિંમતો આવતી હોય તો, r થી r હોય, z થી z હોય ત્યારે. અહીંયા પ્રદેશમાં તો ઋણ કિંમત છે જ નહીં, n છે, એટલે કે અનેક એક થવાની કોઈ શક્યતા નથી, એક એક વિધેય થઈ જશે. હવે વાત કરીએ વ્યાપ્તની, તો આ પાછળનો સપ્રદેશ છે, પાછળ કોઈ કિંમત ખાલી પડે છે એ ચેક કરવાનું. તો જુઓ, 2 ખાલી પડશે, 3 ખાલી પડશે, કારણ કે 2 કોનો વર્ગ થાય? સમજીએ આપણે, 2 આમથી આમ તરફ જઈએ તો વર્ગ થાય છે, તો આમથી આમ તરફ જઈએ તો વર્ગમૂળ થાય, એટલે કે 2 માટે શું આવે? વર્ગમૂળમાં 2 આવે. આ પ્રમાણે વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 થાય. 3 ખાલી પડશે તો આ બાજુ શું આવે? વર્ગમૂળમાં 3 આવે, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થાય. પણ આ બધી કિંમતો તો આવશે જ નહીં, કારણ કે પ્રદેશ કેટલો છે? n. પ્રદેશ n છે,
એટલે કે વર્ગમૂળમાં 2 ના આવે, વર્ગમાં 3 ના આવે, એટલે કે એના અનુસંધાનમાં આ 2 અને 3 પણ આવશે નહીં. આ બધી કિંમતો ખાલી પડશે 2 3 5 વગેરે વગેરે ખાલી પડશે, એટલે કે વિસ્તાર બરાબર સપ્રદેશ કહેવાશે નહીં, એટલે કે વ્યાપ્ત વિધેય કહેવાશે નહીં. તો અહીંયા લખી દઈશું f એ એક એક વિધેય છે, એક એક વિધેય છે, એક એક થશે પરંતુ વ્યાપ્ત થશે નહીં, પરંતુ વ્યાપ્ત વિધેય નથી. આ પ્રમાણે x નો વર્ગ હોય, x નો ઘન હોય, આ પ્રમાણે જે દાખલા હશે એમાં તમે આ રીતે કોષ્ટક બનાવીને આસાનીથી આપણે ચેક કરી શકીશું, આસાનીથી ચેક કરી દઈશું કોષ્ટક બનાવીને. ઓકે, હવે બીજા નંબરમાં લઈએ. x નો વર્ગ જ છે પણ z થી z છે, તો f z થી z fx બરાબર x નો વર્ગ, z થી z છે તો આ રીતે z થી z આપણે રાખીએ, z થી z z થી z એટલે કામ કરવાનું, પ્રદેશમાં આ રીતે લઈ લેવાનું, આ પ્રમાણે -2 -1 0 1 2. z એટલે કે પૂર્ણાંકોનો ગણ, ધન ઋણ અને 0 બધા પૂર્ણાંકો તો આપણે લઈ ના શકીએ, તો આ બાજુ આ કિંમતોની મૂકીએ, ધ્યાન આપજો, આ તરફ આ કિંમતોની મૂકીએ, જે પ્રમાણે જવાબ આવે એ પ્રમાણે આપણે કિંમતો મૂકીશું. x નો વર્ગ છે એટલે કે -2 નો વર્ગ થઈ જશે પ્લસ 4, સમજો -2 નો વર્ગ થઈ જશે પ્લસ, એક કામ કરી ચલો 0 અહીંયા મૂકીએ, પ્લસ 4 થશે, તો અહીંયા 1 2 3 4 આ રીતે રાખીએ. ચલો -2 નો વર્ગ પ્લસ 4, -1 નો વર્ગ પ્લસ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ પ્લસ 1, 2 નો વર્ગ પ્લસ 4. ઓકે, આ પ્રમાણે બતાવી દેવાનું. ઉપર ઋણ કિંમતો લખીશું -1 -2 -3 આ પ્રમાણે, નીચે પણ અહીંયા ચેક કરો, એક એક વિધેય થાય છે. -2 નો જવાબ +4 આવ્યો, 2 નો જવાબ પણ 4 આવ્યો, -1 નો જવાબ +1 આવ્યો, 1 નો જવાબ પણ +1 આવ્યો, આ પ્રમાણે થાય છે. જો -2 નો જવાબ 4, 2 નો જવાબ 4, તો અનેક એક થઈ ગયું. ઓકે, અનેક એક થઈ ગયું, વ્યાપ્ત થશે. અહીંયા ચેક કરો, સપ્રદેશમાં કોઈ કિંમત ખાલી પડશે તો ઋણ કિંમતો તો બધી ખાલી જ પડશે, કારણ કે આ બાજુથી આ તરફ જઈએ તો આપણે વર્ગ કરીએ છીએ અને કોઈ પણનો વર્ગ કદી ઋણ તો હશે જ નહીં. વાસ્તવિક સંખ્યાની આપણે વાત કરીએ તો, એટલે કે -1 -2 તો આવશે જ નહીં, વર્ગ કરશો એટલે તમારે નીચે જવાનું થશે, 1 4 9 એ પ્રમાણે જવાનું થશે. તો આ બધી કિંમતો ખાલી પડશે, એટલે કે વ્યાપ્ત થશે નહીં, એક એક પણ નહીં થાય. સ્પષ્ટ દેખાય છે, અહીંયા લખીશું, અહીં સ્પષ્ટ છે કે f એક એક નથી, એક એક નથી એટલે કે અનેક એક છે એવું કહેવાનું. એક એક નથી એટલે કે અનેક એક છે, અહીંયા અનેક એક છે એવું લખો તો પણ ચાલે. એક એક નથી તથા વ્યાપ્ત પણ નથી. એક જ વિધેય છે, એનો પ્રદેશ અને સપ્રદેશ બદલાય તો ચેક કરો, જવાબ બદલાય છે. અહીંયા એક એક થાય છે, અહીંયા એક એક નથી થતો. ત્રીજા નંબરમાં જોઈએ, સેમ યુનિટ વિધેય છે fx બરાબર x નો વર્ગ, અહીંયા છે r થી r. તો ત્રીજા નંબરમાં લઈશું f r થી r, fx બરાબર x નો વર્ગ. r એટલે કે શું થશે? વાસ્તવિક સંખ્યાનો વર્ગ, બધી કિંમતો આવી જશે, આ બધી આવી જશે, પૂર્ણાંકો આવી જશે, અપૂર્ણાંકો પણ આવી જશે. તો બસ એમાં પ્રમાણે આપણે અહીંયા બતાવીએ, અપૂર્ણાંક કિંમતો કોઈ લેવાની જરૂર નથી, આપણે આ રીતે ચલો બતાવી દઈએ. આ બધી કિંમતો આવી જવાની છે, તો આના પરથી જ આપણે એક એક અને વ્યાપ્ત બતાવી દઈએ. દાખલા ચલો લઈ લઈએ -2 -1 0 1 2 આ રીતે.
ધ્યાન આપજો આથી આર છે એટલે કે આમાં તો અપૂર્ણાંક કિંમતો પણ આવશે જ, અપૂર્ણાંક કિંમતો પોઈન્ટ વાળી વગેરે આવશે, પણ આપણે સ્પષ્ટ દેખાય છે કે આ એક એક નહીં થવાનું, એક એક નહીં થશે અને વ્યાપ્ત પણ નહીં થાય. મેં તમને પહેલા પણ આગળ કહી હતું, યાદ કરો r થી r fx બરાબર x ની n ઘાત, યાદ કરો r થી r fx બરાબર x ની n ઘાત હોય તો મેં કહ્યું હતું જો n અયુગ્મ હોય, n અયુગ્મ છે તો એક એક અને વ્યાપ્ત છે, પણ જો n યુગ્મ હશે, n યુગ્મ હશે તો એક એક નથી અને વ્યાપ્ત નથી, વ્યાપ્ત નથી. અહીંયા સેમ એ જ વસ્તુ છે જે કરો r થી r fx બરાબર x નો વર્ગ છે, ઓકે એટલે કે વર્ગ એટલે કે યુગ્મ છે, એક નહીં થાય, વ્યાપ્ત નહીં થાય. તો અહીંયા r થી લખી ચલો 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1 થઈ જશે, 2 નો વર્ગ 4 થઈ જશે, -1 નો વર્ગ 1 થઈ જશે, -2 નો વર્ગ 4 થઈ જશે. ઉપર તો બધી કિંમતો ઋણ કિંમતો તો આવશે જ નહીં, -1 -2 -1 વગેરે વગેરે. તો અહીંયા વર્ગ એટલે કે ધન કિંમતો જ આવશે, તો ઋણ કિંમતો તો આવવાની જ નથી, ઋણ કિંમતો બધી ખાલી પડશે. બે વર્ગો 2 3 ખાલી નહીં પડે, ધ્યાન આપજો, અહીંયા ખાલી પડશે, પણ અહીંયા 2 અને 3 ખાલી નહીં પડે. કેમ તમને બતાવતા હું કે 2 અને 3 વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય 2, વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય 3, ખાલી નહીં પડે. આ બે કિંમતો r માં આવે છે, સમજો આ બે કિંમતો r માં આવે છે. અહીંયા વર્ગમૂળમાં 2 ના લેવાય, વર્ગમૂળમાં 3 ના લેવાય, અહીંયા પણ ના લેવાય. કેમ? કારણ કે આ પૂર્ણાંકોનો ગણ છે, આ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. જ્યારે અહીંયા તો આવશે, અહીંયા તો આ બધી કિંમત આવશે, પણ કોઈ ઋણ કિંમત આવશે નહીં. ઓકે, તો આપણે કામ કરીએ, ચલો આ પ્રમાણે થોડું વધારે તમને લખી દઈએ. વર્ગમૂળમાં 2 લઈ લઈએ, એનો વર્ગ 2 થાય, વર્ગમૂળમાં 3 લઈ લઈએ, એનો વર્ગ 3 થઈ જશે. આ બધી કિંમતો, બધી ધન કિંમતો તો આવી જશે. કોઈ પણ ધન સંખ્યાનું વર્ગમૂળ તમને આ બાજુ મળશે એટલે કે એનો વર્ગ આ તરફ તમને મળશે, બધી ધન સંખ્યાઓ આવી જશે, પણ ઉપરની કિંમતો મળશે નહીં. ઓકે, આ પ્રમાણે લખી શકીએ. તો અહીં સ્પષ્ટ છે કે f 1 1 નથી, 1 1 નથી, 1 1 નથી અથવા 1 1 છે. કારણ કે -1 નો વર્ગ +1, 1 નો વર્ગ +1 અને વિસ્તાર કેટલો થઈ જશે, વિસ્તાર કેટલો થઈ જશે r + યોગ 0. વિસ્તાર કેટલો થઈ જશે r + યોગ 0. સપ્રદેશ કેટલો છે આ, અહીંયા વિસ્તાર r + યોગ 0 થશે, કારણ કે બધી વાસ્તવિક સંખ્યા લેવાની છે, એના માટે નોટ ઇક્વલ ટુ સપ્રદેશ, નોટ ઇક્વલ ટુ સપ્રદેશ. therefore f એ વ્યાપ્ત વિધેય નથી, f એ વ્યાપ્ત વિધેય નથી. હવે ચોથા અને પાંચમા નંબરનું આપણે જોઈએ. f n થી n fx બરાબર x નો ઘન, fx બરાબર x નો ઘન, n થી n છે તો આપણે આ રીતે લઈએ, n થી n ઘન છે એટલે કે આ તરફ ઘન કરીશું, 1 થી શરૂઆત થશે, 1 નો ઘન કેટલો થાય 1 થાય, 2 નો ઘન 8 થઈ જશે, નીચે રાખીએ, વચ્ચેના બધા ઘટક લખી દઈએ, n માં આવતા એવા બધા ઘટક લખી દઈએ એટલે આપણને ખબર પડે કોઈ ઘટક ખાલી પડે છે કે નહીં. 2 3 4 5 6 7 8 આગળ કશું ચાલશે, લખવાની જરૂર નથી. 3 લેશો તો 3 નો ઘન ઠેઠ 27 થઈ જશે, તે રવા દઈએ આપણે આ રીતે જ રાખીએ. ચલો બે ઘટકોથી આપણે આસાનથી નક્કી કરી શકીશું. 1 નો ઘન 1 થશે, 2 નો ઘન 8 થશે,
3 નો ઘન 27 થશે. ઓકે, કિંમત બદલીશું એ પ્રમાણે આ તરફ જવાબ પણ બદલાશે એનથી આની અંદર. તો એક એક થઈ ગયું. વચ્ચેની આ બધી જવાબ તો મળશે જ નહીં. આ બધા ઘટકો ખાલી પડશે. એટલે કે વ્યાપ્ત થશે નહીં. ત્યાં લખીશું અહીં સ્પષ્ટ છે કે f એ એક વિધેય છે તથા વ્યાપ્ત નથી. એક થશે પરંતુ વ્યાપ્ત નહીં થાય. ઘણી બધી કિંમતો ખાલી પડશે. 5મા નંબરમાં જોઈએ f z થી z fx બરાબર x વર્ગ. z થી z છે fx બરાબર x વર્ગ. ચલો આ રીતે z ની અંદર ચલો આપણે આ રીતે ઘટક લખી દઈએ -1 -1 -2 +1 +2 બસ આ રીતે ઘટક આ તરફ લખી દેવાના અને આ તરફ એના જવાબ લખી દેવાના. -2 નો ઘન થઈ જશે -8. ચલો અહીંયા રાખીએ -8. માઈનસ નો ઘન માઈનસ જ થશે. ઓકે, -1 નો ઘન -1 થાય, 0 નો ઘન 0 થાય, 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8 થાય. વચ્ચે બધી કિંમતો પૂરી દઈએ. -2 -3 -4 -5 -6 -2 -3 -4 -5 -6 -7 -8 આ રીતે ઉપયોગ કરીશું. વચ્ચે આ બધી કિંમતો 2 3 4 5 6 7 8 આ પ્રમાણે હશે. નીચે આ રીતે ઉપયોગ લખી દઈશું. તો ચેક કરો વિધેય એક થશે. એક થાય છે. ચેક કરો. ઋણનો જવાબ ઋણ આવે છે, ધનનો જવાબ ધન તરફ આવે છે એટલે કે એક થશે. વ્યાપ્ત નહીં થાય. આ બધા કિંમતો બધી ખાલી પડશે. 2 3 4 વગેરે બધી કિંમતો ખાલી પડશે. તો અહીંયા કારણ કે જો 3 જોઈએ, 3 કોના માટે જવાબ આવે આ રીતે આપણે વિચારીએ. 3 જવાબ ક્યારે આવે? ઘનમૂળમાં 3 હોય એનો જવાબ 3 આવે. 2 જવાબ કોનો આવે? ઘનમૂળમાં 2 હોય નો આવે. આ બધી કિંમતો તો z માં આવશે જ નહીં. પૂર્ણાંક સંખ્યાઓ છે. આ બધી તો પોઈન્ટ વાળી થઈ જશે અપૂર્ણાંક. એટલે કે આ બધી કિંમતો ખાલી પડશે. તો અહીંયા લખીશું અહીં સ્પષ્ટ છે કે f એ એક છે. એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. હવે જોઈશું દાખલા નંબર 3. સાબિત કરો કે f ભાગ્યા fx બરાબર પૂર્ણાંક x. આને કહીશું આપણે પૂર્ણાંક x દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. આ વિધેય એક નથી, વ્યાપ્ત પણ નથી એવું સાબિત કરવાનું છે. અહીં પૂર્ણાંક x એ x થી નાના અથવા x ને તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. બીજા શબ્દોમાં x થી અધિક નહીં તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક x છે. તો પૂર્ણાંક વિધેય આપણને ખબર છે. એક પૂર્ણાંક હોય તો એકનો જવાબ શું આવે? એક જ આવે.
પણ 1.2 હોય તો 1.2 કોની વચ્ચે છે? કયા બે પૂર્ણાંકોની વચ્ચે છે? 1 અને 2 ની. તો નાનો પૂર્ણાંક લેવાનો. નાનો પૂર્ણાંક થશે 1 અને 2 માં 1. તો આનો જવાબ આવે 1. માની લો કે 1.9 છે, 1.9. તો 1.9 અહીંયા છે. કયા બે પૂર્ણાંકોની વચ્ચે? 1 અને 2 ની વચ્ચે. તો 1 અને 2 માં નાનો કયો? 1. તો 1 જ જવાબ આવશે. ધ્યાન આપજો, અહીંયા ભૂલમાંથી પણ 2 ના લખતા. કોની વધુ નજીક છે એ નથી જોવાનું. કોની વધુ નજીક છે એવું નથી જોવાનું. જે નાનો પૂર્ણાંક હશે એ લખીશું. 1.99 નો પણ જવાબ શું આવશે? 1 જ આવશે. ઓકે, તો અહીંયા આપણે લખીએ f r થી r fx બરાબર પૂર્ણાંક x r થી r. r થી r લખીએ. 0 નો જવાબ કેટલો આવે? 0 જ આવે, આપણને ખબર છે. ઓકે, 0 પૂર્ણાંક છે, 0 નો જવાબ 0 જ આવે. એ પ્રમાણે 1 નો જવાબ કેટલો આવે? 1 આવે. અનેક એક દેખાય છે, આપણે થોડું ઉદાહરણ આપી દેવાનું. અનેક એક થાય ઉદાહરણ આપી દઈએ. 1.1 લઈએ એનો જવાબ 1 થાય. 1.2 લઈએ એનો જવાબ 1 થાય. આ પ્રમાણે બસ આટલું ઉદાહરણ ચાલી જશે. ઓકે, આ પ્રમાણે ચલો -1 નો જવાબ અનેક એક થાય એવું ઉદાહરણ આપી દઈશું. વ્યાપ્તની વાત કરીએ તો અહીંયાનો વિસ્તાર કેટલો થાય વિચારો. અહીંયા જવાબ તમને શું મળશે? 12 પૂર્ણાંક થઈને જ મળશે. જેમ કે -1 નો જવાબ -1 આવે. જવાબ પૂર્ણાંક થઈને 12 આવશે. અપૂર્ણાંક સંખ્યાઓ તો મળશે જ નહીં. આના જવાબ કયા કયા મળે? 0 મળે, 1 મળે, 2 મળે, 3 મળે, -1 -2 વગેરે જવાબ મળે. આનો વિસ્તાર કેટલો થઈ જશે? આ રીતે થઈ જશે -3 -2 -1 0 1 2. ટૂંકમાં આનો વિસ્તાર z થાય. વિસ્તાર કેટલો થશે? z. સપ્રદેશ કેટલો છે? આ વિસ્તાર નોટ ઇક્વલ ટુ સપ્રદેશ થઈ ગયું. અહીંયા ઘણી બધી કિંમતો ખાલી પડશે. વિચારો, r માં આવતી અસંખ્ય કિંમતો ખાલી પડશે. સપ્રદેશ r માં કેટલી કિંમતો આવશે? વિચારો, સપ્રદેશ r ની અંદર ધારો કે આ કિંમત આવી 1.5 આવે r ની અંદર. તો 1.5 કોનો જવાબ આવે? કોનો જવાબ ના હોય. પૂર્ણાંક વિધેય છે એટલે કે આવી અસંખ્ય કિંમતો ખાલી પડશે. તો વિસ્તાર નોટ ઇક્વલ ટુ સપ્રદેશ થઈ જશે. તો અહીંયા લખીશું અહીં સ્પષ્ટ છે કે f એ એક વિધેય નથી. એક વિધેય નથી. એક વિધેય નથી એટલે કે અનેક એક છે એવું લખીએ તો પણ ચાલશે. વિસ્તાર અહીંયા કેટલો થશે? વિસ્તાર બરાબર થઈ જશે z નોટ ઇક્વલ ટુ સપ્રદેશ r. નોટ ઇક્વલ ટુ સપ્રદેશ કેપિટલ R. therefore f એ વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 4 જોઈએ. સાબિત કરો કે માનાંક વિધેય f r થી r fx બરાબર mod of x દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક નથી અને વ્યાપ્ત પણ નથી. એક નથી અને વ્યાપ્ત પણ નથી બતાવવાનું છે. fx બરાબર mod of x. ઓકે, તો આપણે આગળ જોઈએ. ચલો r થી r ની આપણે વાત કરીએ. માનાંક વિધેય એટલે કે જવાબ ધન થઈને બહાર આવશે. અમુક કિંમતો લઈ લઈએ. ચલો 0 નો માનાંક આવે 0, 1 નો માનાંક આવે 1, 2 નો માનાંક આવે 2, -1 નો માનાંક આવે +1, -1 નો માનાંક આવે +1, -2 નો માનાંક આવશે +2, -2 નો માનાંક આવશે +2. સ્પષ્ટ છે કે એક તો નથી જ. -1 નો જવાબ +1 આવે, +1 નો જવાબ +1 આવે, -2 નો માનાંક 2 આવે અને 2 નો માનાંક પણ 2 આવે. એક તો નથી. સ્પષ્ટ છે. ઓકે, તો એક નથી. વ્યાપ્તની વાત કરીએ
વિસ્તાર કેટલો આવે? પ્રદેશ R છે એટલે કે આનો વિસ્તાર કેટલો થઈ જશે? 0 થી ઇન્ફિનિટી. જવાબ તમને કેવો મળશે? 0 થી ઇન્ફિનિટી. અહીંયા મેં માત્ર પૂર્ણાંકો બતાવ્યા છે, ધ્યાન આપજો. વાસ્તવમાં પ્રદેશ R છે એટલે કે અહીંયા 0.5 આવે, 1.5 આવે, 0.5 નો માનાંક 0.5 થાય, 0.5 નો માનાંક 1.5 થાય વગેરે. આ બધી કિંમતો આવવાની જ છે, પણ મેં સરળતા ખાતર પૂર્ણાંકો બતાવ્યા છે એટલે કે આ બધી વિસ્તારમાં કિંમતો આવશે. પૂર્ણાંક અપૂર્ણાંક વિસ્તાર 0 થી ઇન્ફિનિટી થઈ જશે. તો અહીંયા લખીશું અહીં સ્પષ્ટ છે કે f એક વિધેય નથી. f એક વિધેય નથી. વ્યાપ્તની વાત કરીએ તો આનો વિસ્તાર કેટલો થઈ જશે? વિસ્તાર a = r + log 0, r + log 0 થઈ જશે. ધન કિંમતોને 0 આવશે. ઋણ કિંમતો તો આવે જ નહીં માનાંકમાં. આ બધી કિંમતો ખાલી પડવાની, બધી ઋણ કિંમતો. નોટ ઇક્વલ ટુ સપ્રદેશ કેપિટલ R. therefore f એ વ્યાપ્ત વિધેય નથી. f એ વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 5 જોઈએ. સાબિત કરો કે ચિહ્ન વિધેય f r થી r fx બરાબર ચિહ્ન વિધેય છે. ચિહ્ન વિધેયના ત્રણ જવાબ આવે. 1 0 -1 ત્રણ જ જવાબ આવે. અંદર x ની કિંમત જો ધન હોય, ગ્રેટર ધેન 0 હોય તો જવાબ 1 આવે. x ની કિંમત 0 હોય તો જવાબ 0 આવે. અને x ની કિંમત જો ઋણ હોય તો જવાબ -1 આવે. તો આ ચિહ્ન વિધેય એક નથી અને વ્યાપ્ત નથી એવું બતાવવાનું છે. હું તો ચલો તમને આ રીતે ચિહ્ન વિધેય સમજાવું. પ્રદેશ કેટલો છે? R. x ની કિંમત આપણે શામાંથી લઈએ છીએ? પ્રદેશ R માંથી. આ થઈ ગયો R. R એટલે કે આખી સંખ્યા રેખા. આ પ્રમાણે બધી જવાબ આવશે. ધન કિંમતો આ તરફ. આ જે ભાગ છે થઈ જશે r પ્લસ, આ જે ભાગ છે થઈ જશે r માઈનસ, -1 -2 વગેરે વગેરે. આખી સંખ્યા રેખાની અને આખો ભાગ થઈ જશે r. આ રીતે ચિહ્ન વિધેય એવું કહે છે અંદર x ની કિંમત ધન હોય તો જવાબ 1 આવે. તમે ધન કિંમત આ બાજુ કિંમત તમે લેશો કોઈ પણ, ધારો કે 1 લેશો તો 1 નો જવાબ 1 આવે. 2 લેશો, અંદર ધન કિંમત છે એટલે કે જવાબ 1 આવે. 3 નો જવાબ 1 આવે. ધન કિંમત હોય તો જવાબ 1 આવશે. પ્રદેશ R છે એટલે કે અપૂર્ણાંક કિંમતો પણ આવે. ધારો કે 1.5 હોય, અપૂર્ણાંક કિંમતો આવશે પ્રદેશમાં. અંદર ધન તો જવાબ 1 લખી દેવાનો. ધારો કે 3/5 ધન તો જવાબ 1 લખી દેવાનો. આ રીતે ધારો કે ચલો આ રીતે છે 8.88 જવાબ ધન તો એનો અંદર x ની કિંમત ધન તો જવાબ 1 આવે. 0 હોય તો જવાબ 0 આવે. માત્ર f of 0 બરાબર 0 થાય. f of 0 બરાબર 0 થાય. અંદર x ની કિંમત ઋણ હોય તો જવાબ -1 આવે. ઋણ લઈએ, ધારો કે ચલો લઈએ -1 હોય, ઋણ કિંમત જવાબ -1 લખી દઈશું. -2 નો જવાબ પણ -1. માઈનસ ધારો કે આ લઈએ 0.11 માઈનસ હોય તો જવાબ -1 જ આવે. -3/5 એનો જવાબ -1. -100 નો જવાબ પણ -. અંદર ઋણ કિંમત તો જવાબ -1. x ની કિંમત ધન તો જવાબ 1 ધન 1 અને x ની કિંમત અંદર 0 તો જવાબ 0 થાય. ઓકે, હવે આપણે નક્કી કરીએ. ચલો અહીંયા આવીએ. r થી r સ્પષ્ટ દેખાય છે કે અનેક એક છે, એક નથી. ધારો કે આ લઈએ 0 નો જવાબ 0 આવે, 1 નો જવાબ 1 આવે,
2 નો જવાબ એક જ આવશે, 3 નો જવાબ એક જ આવશે, આ પ્રમાણે -1 નો જવાબ -1 આવશે, -2 નો જવાબ પણ -1 આવશે, આ રીતે અનેક એક થઈ જશે. વ્યાપ્તની વાત કરીએ, ઓકે, તો વિચારો અહીંયા ઘણી બધી કિંમતો ખાલી પડશે. આ પ્રમાણે 2 या 3 બધી કિંમતો ખાલી પડશે. આનો વિસ્તાર કેટલો થાય? આના તો 3 જ જવાબ છે. આનો વિસ્તાર કેટલો થાય? -1 0 અને +1 3 જ જવાબ મળે. બાકી બધી આરમાની બધી કિંમતો ખાલી પડે. વિસ્તાર નોટ ઇક્વલ ટુ સપ્રદેશ થશે, એટલે કે વ્યાપ્ત વિધેય પણ નહીં થાય. તો અહીંયા લખીશું આપણે અહીંયા લખીશું, અહીં સ્પષ્ટ છે કે અહીં સ્પષ્ટ છે કે f એક વિધેય નથી, એક વિધેય નથી. ઓકે, વિસ્તારની વાત કરીએ, વિસ્તાર થઈ જશે -1 0 અને +1 ત્રણ કિંમતો જ આવે. નોટ ઇક્વલ ટુ સપ્રદેશ કેપિટલ R. therefore f એ વ્યાપ્ત વિધેય નથી, f એ વ્યાપ્ત વિધેય નથી.